વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય પરસોત્તમભાઈ વલ્લભભાઈ ધારવિયા, પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ ધારવિયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી 1:35 બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે. એની પૃચ્છા કરી છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી. એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી સહીની ખાતરી કરવા માટે, અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. આપના ગણિતમાં જ છે, હું ગણતો નથી કારણ કે મને દુઃખ થાય છે. મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય. બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી. ધન્યવાદ. તો આપણે જણાવી દઈએ કે પહેલા સાબરિયા અને હવે ધારવિયા, કોંગ્રેસે બે મોટા ઝટકા આજે લાગ્યા છે. વલ્લભ ધારવિયા જામનગર ગ્રામમાંથી વિધાનસભ્ય કે જેમણે રાજીનામું આપી દીધું છે, તેમના ધારાસભ્ય પદેથી તેમણે રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરીને વિધાનસભા અધ્યક્ષને સીધું આ રાજીનામું આપી દીધું છે અને વિધાનસભા અધ્યક્ષે તેમના રાજીનામા સ્વીકાર પણ કર્યો છે. આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ કોંગ્રેસમાં કમઠાણની સ્થિતિ ચાલી રહી છે. એક બાદ એક ધારાસભ્યો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે બાય કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય છે વલ્લભ ધારવિયા, અને સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે હાર્દિક પટેલે જે ટ્વિટર મારફતે જાહેરાત કરી એલાન કર્યું કે તે જામનગરથી લોકસભાની ચૂંટણી લડશે કોંગ્રેસમાં જોડાયા બાદ, અને આ જ બાબતે લઈને હવે જામનગર કોંગ્રેસમાં અસંતોષ અને વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે, અને તેની જ અસર હેઠળ આ રાજીનામું પડ્યું હોવાની આશંકાઓ અત્યારે સેવવામાં આવી રહી છે. તો વલ્લભ ધારવિયાએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે રોજે રોજ એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. પહેલા પરસોત્તમ સાબરિયા અને ત્યારબાદ હવે આજે બીજું રાજીનામું કોંગ્રેસમાં પડ્યું છે ધારાસભ્ય પદેથી. જામનગર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા અને તેમને રાજીનામું આપી દીધું. રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ કોંગ્રેસમાં કમઠાણની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ CWCની બેઠક આવતીકાલે યોજાવાની છે, તેની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આજે સાંજથી જ આવવાની શરૂઆત થઈ જશે. ત્યાં બીજી તરફ કોંગ્રેસ અત્યારે અસમંજસની સ્થિતિમાં મુકાયું છે. તો આપણે જણાવી દઈએ કે વલ્લભ ધારવિયા આજે રાજીનામું આપે તેવી શક્યતાઓ સવારથી જ વહેતી થઈ હતી, અને તેને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગયું હતું. રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત કરી દેવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે કે વલ્લભ ધારવિયાને રાજીનામું આપતા કેવી રીતે રોકવા અને તેઓ ક્યાં છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આ તમામની વચ્ચે આખરે વલ્લભ ધારવિયા વિધાનસભા અધ્યક્ષની પાસે પહોંચ્યા અને ત્યાં તેમણે તેમના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.